નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। વિપક્ષના ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં ટ્રાન્સજેન્ડર સંરક્ષણ બિલને પસાર કરી દીધું છે। વિપક્ષના સાંસદોની માંગણી છે કે આ બિલને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવે, તો જ્યારે સરકારે કહ્યું છે કે બિલમાં કંઈક જ વાંધાજનક નથી, અંતે તેને લોકસભામાંથી પસાર કરી દેવાતા હવે રાજ્યસભામાં મોકલાશે। ટ્રાન્સજેન્ડર પર્સન્સ એટલે કે પ્રોટેક્શન ઓફ રાઇટ્સ સુધારા બિલ 2026 પર ચર્ચા દરમિયાન જવાબ આપતા સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારે કહ્યું હતું કે આ પ્રસ્તાવિત બિલનો ઉદ્દેશ એવા લોકોને સુરક્ષા પૂરી પાડવાનો છે કે જેઓ પોતાની બાયોલોજિકલ ઓળખને કારણે બહિષ્કારનો સામનો કરી રહ્યા છે। ટ્રાન્સજેન્ડર વ્યક્તિને તમામ અધિકારો મળતા રહેશે। તો જ્યારે ચર્ચામાં ભાગ લેતી વખતે કોંગ્રેસ સાંસદ જ્યોતિ મડીએ કહ્યું હતું કે ટ્રાન્સજેન્ડર સમાજ સાથે ચર્ચા કર્યા વગર જ આ બિલ રજૂ કરી દેવાયું છે। ઓળખ માટે મેડિકલ બોર્ડ રચવું આરોગ્ય છે। સપા સાંસદ આનંદ ભદૌરિયાએ પણ કહ્યું હતું કે સરકાર દાવો કરે છે કે આ બિલ ટ્રાન્સજેન્ડરના હિત માટે છે, તો પછી ટ્રાન્સજેન્ડરો રસ્તા પર આ બિલનો વિરોધ કેમ કરી રહ્યા છે? ભાજપ ઈચ્છે છે કે તમામ લોકો લાઇનમાં ઉભા રહે। હવે ભાજપે તેમાં ટ્રાન્સજેન્ડર્સને પણ સામેલ કરી દીધા છે। બિલમાં વડ્યંડ સમાજની વ્યાખ્યા સ્પષ્ટ નથી। વિપક્ષનો દાવો છે કે સરકારે આ બિલમાંથી ગે અને લેસ્બિયન્સને બહાર કરી દીધા છે। સરકારે આવા અનેક લોકોને ટ્રાન્સજેન્ડરમાંથી બહાર કરીને તેમના અધિકારોમાંથી વંચિત કરી દીધા છે। અન્ય એક જોગવાઈ ટ્રાન્સજેન્ડર માટે ફરજિયાત મેડિકલ તપાસની છે, જેના વિરોધ થઈ રહ્યો છે। જ્યારે કોઈ ટ્રાન્સજેન્ડર હોય તો સ્વેચ્છાએ તેમની જાહેરાત કરવાનો અધિકાર ધરાવે છે, તેવી દલીલ વિપક્ષ કરી રહ્યો છે। ભારતમાં ટ્રાન્સજેન્ડરની ઓળખ તથા હક સંબંધિત કાયદોનો ઇતિહાસ નવો જ છે। સૌપ્રથમ વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય કાયદાકીય સેવા સત્તામંડળ એટલે કે નાલસા સંબંધિત ચુકાદાઓમાં ટ્રાન્સજેન્ડરોના હકોને માન્યતા આપી હતી। સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો અને નાગરિકોને પોતાની જેન્ડર એટલે કે લિંગ જાતે જ નક્કી કરવાનો અધિકાર આપ્યો હતો। એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે તેમને થર્ડ જેન્ડરનો અધિકાર આપ્યો હતો। સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ટ્રાન્સજેન્ડર લોકોને સામાજિક તથા શૈક્ષણિક દૃષ્ટિએ પછાત વર્ગ માનવામાં આવે। તેમને શિક્ષણ, રોજગાર તથા આરોગ્ય સંબંધી યોગ્ય સુવિધા તથા અનામત આપવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા। આ ચુકાદા પછી સરકારે ટ્રાન્સ સમુદાયને અધિકારો આપવા માટે ઘડ્યો, જોકે તેમાં 5 વર્ષ લાગ્યા હતા। વર્ષ 2019માં પસાર થયેલા ટ્રાન્સજેન્ડર વ્યક્તિ એટલે કે હકનું સંરક્ષણ કાયદામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિની વ્યાખ્યા કાયદેસર રીતે નક્કી કરવામાં આવી। તે વ્યાખ્યા હેઠળ ટ્રાન્સજેન્ડર વ્યક્તિની પરિધાનમાં અનેક પ્રકારના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા। તેમાં એવી વ્યક્તિઓને પણ સામેલ કરવામાં આવી હતી જેમને જન્મ સમયે જ લૈંગિક ઓળખ આપવામાં આવી હતી, તેનાથી અલગ જેન્ડર આઇડેન્ટિટી આપવામાં આવી હોય તો આ વ્યાખ્યામાં ટ્રાન્સજેન્ડર પુરુષ તથા મહિલા બંને સામેલ છે। તેના માટે કોઈક વ્યક્તિએ જેન્ડર પરિવર્તન માટે કોઈક સર્જરી કરાવી હોય તે જરૂરી ન હતું। આ વ્યાખ્યાની પરિધાનમાં જેન્ડર ક્વેર ઇન્ટરસેક્સ વ્યક્તિની સાથે કિન્નર, હિજડા, અરવાની તથા જોગતા જેવી સામાજિક સાંસ્કૃતિક ઓળખ ધરાવનારા સમુદાયો પણ સામેલ છે। વર્ષ 2019ના કાયદા હેઠળ પોતાના જેન્ડરની ઓળખ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો, પરંતુ ટ્રાન્સજેન્ડરની ઓળખ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પ્રમાણપત્ર લેવાની પ્રક્રિયા પણ રાખવામાં આવી। એ સમયે ટ્રાન્સજેન્ડરોના અધિકાર માટે કામ કરતા કમર્શિયલોએ આ પ્રક્રિયાની ટીકા કરી હતી। તેમનું કહેવું હતું કે આ જોગવાઈ નાલસા ચુકાદા દ્વારા મળેલા સ્વ ઓળખના અધિકારની વિરુદ્ધ છે। એટલું જ નહીં, આ કાયદા હેઠળ ટ્રાન્સજેન્ડર સમુદાયની નીતિઓ માટે રાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર પરિષદનું પણ કરવામાં આવ્યું હતું। પ્રસ્તાવિત કાયદાની જોગવાઈઓ હેઠળ ટ્રાન્સજેન્ડર વ્યક્તિની પરિભાષાને મર્યાદિત કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, નવા કાયદામાં વર્ષ 2019ના કાયદાની કલમ 4 એટલે કે 2 હેઠળવાના પ્રસ્તાવ છે। આ કલમમાં જેન્ડરની સ્વ ઓળખના અધિકારનો ઉલ્લેખ છે। નવી વ્યાખ્યા મુજબ કોઈ પણ વ્યક્તિ જેઓ કિન્નર, હિજડા, અરાવની કે જોગતા જેવી સામાજિક સાંસ્કૃતિક ઓળખ ધરાવનારા સમુદાયોના હોય તો તેમને જ ટ્રાન્સજેન્ડર માનવામાં આવશે। આ સિવાય ઇન્ટરસેક્સ લોકોને પણ
નવી વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યા છે. ઇન્ટરસેક્સ એટલે એવા લોકો જેમના શારીરિક ગુણ જેમ કે જાતીય અંગો, ક્રોમોઝોમ કે હાર્મોન જન્મ સમયે સામાન્ય પુરુષ કે સ્ત્રી કરતા અલગ હોય, જે બાળકો તથા વ્યક્તિઓને દાખલાથી ટ્રાન્સજેન્ડર તરીકેની ઓળખ આપવામાં માટે મજબૂર કરવામાં આવ્યા હોય તેમને પણ સામેલ કરવામાં આવ્યા છે. નવી વ્યાખ્યા વર્ષ 2019ના કાયદાની સરખામણીએ ટ્રાન્સજેન્ડર તરીકેની ઓળખને મર્યાદિત કરી દે છે, તો જેમાં સ્વ ઓળખવાળી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સામેલ કરવામાં નથી આવી, જે મોટો સુધાર છે. વર્ષ 2019ના કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ સીધે જ જિલ્લા કલેક્ટર પાસેથી ટ્રાન્સજેન્ડર તેરીકેનું ઓળખપત્ર બનાવવાની શક્તિ છે. તો પ્રસ્તાવિત સુધાર અનુસાર આના માટે પહેલા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કે CMO ચીફ મેડિકલ ઓફિસર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ મેળવવું પડશે. આ સર્ટિફિકેટની સાથે જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટ તપાસ કરશે અને જો તેમને સંતોષ થશે તો જ ટ્રાન્સજેન્ડર તરીકેનું ઓળખપત્ર આપશે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જેન્ડર આઇડેન્ટિટી સંબંધિત સર્જરીઓ વિશે ડીએમને સીધી માહિતી આપવાની રહેશે. देखिए, अपोजिशन की एक बहुत ही बुरी आदत हो गई है कि कोई भी बात में किसी भी हित की बात हो या किसी समाज के हित की, उनके संरक्षण की भी बात हो तो विरोध ही करना है. यह बिल एक ऐसा था कि यूनानिमसली सबको इस बिल को सपोर्ट करके उनके हितों की रक्षा और एक संरक्षण के लिए आगे आना चाहिए था. उसमें अपोजिशन ने अपनी बात भी रखी और जब मतदान की बारी आई तब उन्होंने वॉकआउट करने का एक प्रयास किया. इसमें वो उनका जो पूरा स्टैंड है वो अपने ही स्टैंड में कंफ्यूज दिखे, परंतु आज सर्वानुमत से सभी के बहुमति से यह बिल आज पास हुआ है और इससे आगे जाकर भी जो केंद्र सरकार की ट्रांसजेंडर समुदाय के प्रति जो एक अच्छा इंटेंशन है उसको भी वो प्रतिपादित करता है. इस तरह की रिपोर्ट्स हैं और लगातार मोदी जी भी बोलते थे कि सारे देशों के साथ रिलेशन विश्व गुरु की बात करते थे. क्या कहेंगे? हमें सोचना चाहिए कि हम कहते थे हम विश्व गुरु हैं, हम कहते थे कि हम ही सब पीस मेकर हैं, चाहे यूक्रेन का जंग हो, और हम आज ये स्थिति है. तो मैम ऑल पार्टी मीटिंग के लिए देखेंगे, कल जो मीटिंग है उसमें देखेंगे. मैम वुमेन रिजर्वेशन बिल के लिए भी आ रहा है. वुमेन रिजर्वेशन बिल पर क्या कहेंगे? Actually, I want to say something on the transgender bill. Yes, ma'am. Yes, ma'am. And I really think that it's unfortunate that they're not sending it to the standing committee. I think the very least, because what the community feels is that this bill is going to obliterate their identity. And therefore, it was very, very important that they should have been consulted, and that this bill that is being brought about should have taken place or should have been passed after proper consultation. And I think it's very unfair that the entire community feels like they have not been consulted and such a big decision is being taken in their context. I wish the government had listened and put it on the standing committee.